આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો। ભારતે માત્ર 30 મિનિટમાં જ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે। વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે। ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને પોક એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એર સ્ટ્રાઇક કરી ભારતે માત્ર 30 મિનિટમાં જ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું। આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે। વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું, આતંકીઓને વિચાર કર્યો નહીં હોય તેવી સજા તે આપશે। ત્યારે આપણા સૈન્ય બળે પોતાની તાકાત તેમજ શૌર્ય બતાવી માત્ર 30 મિનિટમાં જ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ તથા આ શૌર્ય કરનાર સૈન્યની કામગીરીને બિરદાવવામાં આવી હતી। આજે મોડી રાત્રે જે પ્રકારે ભારતના એરફોર્સ દ્વારા એક એર સ્ટ્રાઇક અભિયાન ચલાવવામાં આવ્યું। 1:05 થી 1:30 સુધી ઓપરેશન સિંદૂર આ એર સ્ટ્રાઇકની અંદર માત્ર આતંકીઓ નહીં પરંતુ આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતા જેટલા પણ કેમ્પ્સ છે, આતંકીઓને જે પ્રકારે આતંકીઓ તૈયાર કરવાના જે આપણા બોર્ડરથી 100 કિલોમીટર દૂર સુધીના જે કેમ્પ્સ છે, જે મસ્જિદો છે, આના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અને 22 એપ્રિલ કે જે બર્બરતાપૂર્વક જે હુમલો આપણા પ્રવાસીઓ ઉપર કરવામાં આવ્યો અને એમના પત્નીઓને એવું કહેવામાં આવ્યું કે એ જાકર મોદી કો બતા દેના। આજે આપણા દેશના વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ દેશે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનું પ્રદર્શન કર્યું છે અને આ તમામ લોકોની અંદર જે હુમલા થયા છે એમાં અસંખ્ય આતંકવાદીઓ નેસ્તે નાબૂદ થયા છે। અને આજનો દિવસ વડોદરા માટે પણ એટલે ખાસ છે કારણ કે આજથી 1 વર્ષ પહેલાં આ જ વિશ્વાસથી વડોદરાના નાગરિકોએ લોકસભામાં માનનીય મોદી સાહેબ ઉપર ભરોસો રાખી અને મને મત આપ્યો હતો અને આ 1 વર્ષની અંદર જ ભારત દેશ ઉપર કોઈ પણ આંખ ઉઠાવીને જોઈ ના શકે એ બાબતનું પ્રમાણ આપણી સેનાએ આપ્યું છે, આપણી ભારત સરકારે આપ્યું છે। ત્યારે હું સમગ્ર વડોદરાના નાગરિકો વતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી અને તમામ આપણી સૈન્ય બળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અભિનંદન આપું છું।